એમની પાસે માતાઓ હતી, એ બોલતા ને બનતું તો એ માતા ક્યાં ગઈ? ભુવા ભગવાનના ઘેર ગયા. માતા નહીં ગઈ, માતા હજુ જ બેઠી છે, પણ એને વાતો કરવા વાળા ગતારિયા, એને સમજાવવા વાળા ગતારિયા, એને લાડ લડાવવા વાળા ગતારિયા, એની જોડે વાતો કરવા વાળા ગતારિયા, અને એને માન લાડ લડાવવા વાળા ગતારિયા ને આજે દુખી છે. માતા દુખી છે, તમે મનાવો. તમને એમ કહું છું, તમે દુખી નથી, તમારી માય દુખી છે. કોઈ ચાવણ દુખી હશે કે અરે માર ભૂવો ગતોરિયો કે ને, બહુ ભૂવો હોય, ભક્તિ કરવા વાળો ભૂવો હોય ને ભગવાનના ઘેર કદાચ જતો રે, દેવ થઈ જાય તો મારો હોવો કે નારો હોવા? મારો હોવા ને. અરે મારી ભક્તિ કરવા વાળો મારો ભક્ત, મારો દીકરો, મારો કંદોરિયો ગતોરિયો એવું તો કહે ને. પણ આપણે કદાચ એવી ભક્તિ કરો ને કે માં એવું કે અરે મારો એક દીકરો ગયો ને પાછે 10 દીકરા ભક્તિ કરસ. અને ભક્તિ કોને કહેવાય? ભક્તિ એને કહેવાય કે ગમે તેવી દુનિયાની તકલીફો આવે, આફતો આવે, મુશ્કેલી આવે, ગમે તેવું દુઃખ આવે ને તમે તમારી માના ખોળામાંથી ના નીકળો ને, એનું નામ ભક્તિ કહેવાય. ભક્તિ એને કહેવાય ને. આ તો સહેજ દુઃખ આવ્યું એટલે જોવડાવા દોડ્યા, સહેજ તકલીફ આવી એટલે માને ફરિયાદ કરવાનું ચાલુ કર્યું, સહેજ કઈક તકલીફ થઈ, મેં ધીરજ રાખો, ધીરજ રાખો, ધીરજના ફળ મીઠા. અને દુનિયામાં કોઈ એવું વિચારશો નહીં કે કોઈ માતા જબરી છે. હું એવું કહું છું કે તમારા પાસે રહેલી, તમારી અંદર રહેલી દેવી શક્તિ, તમારા ઘરે બેહેલી દેવી શક્તિ, તમે ભજન કરો છો દેવી શક્તિ, એ જ તમારા માટે જબરી છે ને. મારું જે ભજન કરે હું જબરી, તમે તમારી માનું ભજન કરો તમારી માં જબરી. એટલે માના ભક્તિ કરશો તો માં પરીક્ષા લે છે, નાની મોટી તકલીફો હાલ છે, કદાચ મોટા વિઘ્ન આપ. જો તમે તમારું મન ડગી ગયું, તમારો ભાવ ઓછો થયો, તમારી શ્રદ્ધા અને વિશ્વાસ એના ઉપર ના રહી ને, તો એ માતા 50 વર્ષ જશે તોય નહીં બોલન, તોય આશીર્વાદ આલતી નથી, 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 નથી. સત્ય જાણો, સત્યને ઓળખો. એટલે જ કહું છું કે ઓળખો તો જ ઓળખાય. આપણે મંદિરમાં ગોતીએ છીએ, મંદિર લાયા ને તો મંદિર મૂક્યું, માતાજીનો ફોટો લાયા તો કે મૂક્યો, દીવો કર્યો તો કે કર્યો, મૂર્તિ લાયા તો કે બેહાડી, બસ દીવો કર્યો એટલે કે હા કે કોણ કે બ્રહ્માણી માં. પણ પેલા પૂછો તો ખરી માં તું કેવી છે? માં કે નાની નથી, મોટી નથી, રંગે નથી, રૂપે નથી, આકારે નથી, વિકારે નથી, રાતે નહીં, દિવસે નથી. તમે મારા ને હું જ તમારી છું, તમારી બ્રહ્માણી એવું કહી જાય. માની કલ્પના ના થાય, માનું કોઈ ચિત્ર નથી. માં એટલે માં જ કહેવાય ને, માંથી મોટું. પણ ઓળખો ને તો ઓળખાય. એટલે તમારી અંદર જે રહેલી દેવી શક્તિ હોય કે તમે ભક્તિ કરતા